આપના ક્ષત્રિય ઠાકોર સમાજ શું તમે જાણો છો? સંત શ્રી સદારામ બાપા ભગવાનના રૂપમાં એક સાચા જીવંત વ્યક્તિ હતા કે જેમણે કાંકરેજ તાલુકાના ટોટાણા ગામે પોતાની કર્મભૂમિ બનાવી સમગ્ર ગુજરાતમાં ભક્તિ, વ્યસન મુક્તિની આહલેખ જગાવી હતી. પૂજ્ય સંત શ્રી સદારામ બાપાનો જન્મ ટોટાણા ગામે માતા લાખુંબાના કુખે થયો હતો. તેમના પિતાનું નામ મોહનજી હતું. 6 માસની ઉંમરે પિતાજીની છત્રછાયા ગુમાવી હતી, જે પછી માતાએ તેમના જીવનનું ઘડતર કર્યું હતું. જે બાદ બાપુ 21 વર્ષની ઉંમરે ગૃહ ત્યાગ કરી ભક્તિમાં લીન થઈ થયા હતા અને સંત સમાજમાં આગવી ઓળખ પ્રસ્થાપિત કરી હતી. એકદમ ગરીબ કુટુંબમાંથી સંત સમાજમાં આવનાર પૂજ્ય બાપુનું જીવન કવન સાદગીભર્યું અને સાચા સંતને શોભે તેવું નિર્મળ હતું. સાદું જીવન અને ઉચ્ચ વિચારને સાકાર કરી ટોટાણા ગામે સેવા આશ્રમ સ્થાપી નાત જાતના ભેદભાવથી દૂર રહી ભક્તિ અને લોકસેવા કરતા હતા. પૂજ્ય સદારામ બાપાના આશ્રમમાં દૂર દૂરથી લોકો આવતા હતા. પૂજ્ય બાપુ ભક્તિની સાથે સાથે વ્યસન અને અંધશ્રદ્ધા દૂર થાય તે માટે ગામડે ગામડે લોક જાગૃતિ લાવી છે. અત્યાર સુધીમાં લાખો લોકોએ બાપુના કહેવાથી વ્યસનમુક્ત બન્યા છે. આવા જ આપના ક્ષત્રિય ઠાકોર સમાજ વિશે માહિતી અને ઇતિહાસ જાણવા માટે પેજને ફોલો કરો અને આપણા ક્ષત્રિય ઠાકોર સમાજમાં વિડીયોને શેર કરો.